નમસ્તે મિત્રો, આ ખેડૂત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે। ગુજરાતમાં સવારે અને રાતે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે, જ્યારે બપોરે ગરમીનો પ્રકોપ પણ જોવા મળી રહ્યો છે। ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। અત્યારે વરસાદની કોઈ સંભાવના દર્શાવવામાં આવી નથી। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે આજે બપોરે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી 5 દિવસ હવામાન સૂકું રહેશે। આગામી 5 દિવસ લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ધીરે ધીરે 2 થી 3 ડિગ્રીનો વધારો થશે। આ સાથે તેમણે જણાવ્યું છે કે ગત 24 કલાકમાં લઘુત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં 13.3 ડિગ્રી અને ગાંધીનગરમાં 12.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। આ સાથે નલિયા 9.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું। અભિમન્યુ ચૌહાણે કોસ્ટલ વિસ્તારમાં હવા અંગેની માહિતી આપતા જણાવ્યું કે દરિયાઈ વિસ્તારોમાં ઉત્તરથી પવનો ફૂંકાશે। આ સાથે તેની સ્પીડ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની સંભાવના છે। હવામાન વિભાગે તાપમાન નીચું આવવા અંગે જણાવતા કહ્યું હતું કે અત્યારે વરસાદ થયો તેના કારણે તાપમાન નીચું આવી ગયું હતું। અત્યારે પવનો ઉત્તર તરફથી ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે ઠંડી વધી રહી છે। 1-2 દિવસમાં તાપમાન ફરી સામાન્ય થઈ જશે અને આગામી અઠવાડિયામાં ગરમી ધીરે ધીરે વધશે। આ સાથે તેમણે માર્ચ મહિના અંગેના હવામાન વિશે કહ્યું હતું કે આ મહિનામાં દિવસ અને રાતનું તાપમાન સામાન્ય કે તેનાથી ઉપર જોવા મળશે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને હજી સુધી આ ખેડૂત માર્કેટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, જેથી નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે।